મહારાષ્ટ્રમાં દરરોજ કોરોના વાયરસ નવા કેસ સામે આવી રહ્યા છે અને મહારાષ્ટ્રમાં રવિવારે 131 નવા કેસ નોંધાયા હતા અને આ સાથે રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા વધી 701 થઈ ગઈ છે અને જેનાથી ચિંતા વધી ગઈ છે અને G1 વેરિયન્ટ કેસોમાં પણ વધારો થાય છે અને જેથી વધીને 29 થઈ ગયા છે અને રાજ્યમાં કોરોના સૌથી વધુ સક્રિય થાય છે. થાણેમાં કોરોના 190 કેસ નોંધાયા છે જ્યારે મુંબઈમાં અત્યાર સુધીમાં 137 અને પુણેમાં 126 કેસની પુષ્ટિ થઈ છે અને મહારાષ્ટ્રમાં કોરોનાની રોકથામ માટે એક નવી ટાસ્ક ફોર્સની પણ રચના કરવામાં આવી છે અને જેનું નેતૃત્વ ICMR ભૂતપૂર્વ ચીફ ડો. રમણ ગંગાખેડકર કરી રહ્યા છે અને આ ટાસ્ક ફોર્સમાં 7 સભ્યો છે અને મહારાષ્ટ્રમાં છેલ્લા એક સપ્તાહની કોરોના કેસોમાં તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે અને બીજી તરફ પુણેમાં GN1 સૌથી વધુ કેસ નોંધાયા છે અને GN1 કેસની સંખ્યા 15 છે અને આ પ્રકારની પહેલો કેસ કેરળમાં આવ્યો હતો અને અહીં 79 વર્ષની મહિલા તેનાથી સક્રિય જોવા મળી હતી અને બીજી તરફ રવિવારે દેશમાં કોરોનાના 871 નવા કેસ નોંધાયા છે જે છેલ્લા 7 મહિનાઓ એક દિવસમાં સૌથી વધુ આંકડો. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે કે જે ઝડપે કોરોના ફેલાઈ રહ્યો છે જેથી લઈને કેન્દ્ર દ્વારા રાજ્યમાં એક એડવાઇઝરી પણ જારી કરવામાં આવી હતી અને રાજ્યોમાં છેલ્લા વાર કેસ પર નજર રાખવામાં આવેલા હતા અને આ તેમાંથી તમામ આરોગ્ય કેન્દ્ર ઇન્ફેક્શન અને શ્વસન સંબંધી રોગો વિશે નિયંત્રણ પણ માહિતી એકત્રિત કરવાનું જણાવવામાં આવી રહ્યું છે કે ક્રિસમસના અવસરમાં પર વધુ ભીડને કારણે કોરોના કેસમાં પણ વધારો થયો છે અને આ વર્ષે નિયમિત કેસોમાં વધારો થવાની સંભાવના છે અને કારણ કે લોકોમાં નવા વર્ષની ઉજવણીને કરવા માટે દેશમાં વિવિધ ભાગોમાં પ્રવાસ સ્થળોએ જાય છે અને આ રીતે કોરોના વાયરસ ફેલાય છે. આવા જ વિડીયો જોવા માટે જોડાઈ રહો.